નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે. આજે સંભાવનાનો આપણો છેલ્લો દાખલા નંબર 24. આમ તો જોવા જઈએ તો સંભાવના પૂરી નથી, કારણ કે હજી પણ આઈએમપી પ્રશ્નો, કારણ કે સંભાવનાની અંદર દરેક દાખલા છે ચોપડીમાંથી પૂછાય એવા નથી. બરોબર, તમે જોશો તમારા આગળ જૂની અસાઇનમેન્ટ કે હોય તો એની અંદર કેટલાય નવા નવા પ્રશ્નો પૂછેલા છે. તો આવા બધા પ્રશ્નો પણ આપણે સોલ્વ કરશું. અત્યારે ચેપ્ટર વાઇઝ આપણો આ છેલ્લો દાખલો છે સંભાવનાનો. ત્યારબાદ થોડીક દલીલું છે તો તમે પણ હવે કરી શકો એમ છો, કે શું ખરું ખોટા, ખરા ખોટા તમે કરી શકો છો. પણ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં હું તમને સંભાવનાના જે આઈએમપી એક માર્ક્સના હેતુલક્ષી હોય છે, અથવા કેટલાક એવા દાખલાઓ કે જે ટેક્સ્ટ બુકમાં નથી, પણ આપણે અહીંયા સોલ્વ કરશું. પણ આજે આપણે કરીએ દાખલા નંબર 24. તો દાખલા નંબર 24માં કહે છે કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે. જો 2 પાસાને ઉછાળો કે 2 વખત એક પાસાને ઉછાળો, બંને સરખું જ થયું કહેવાય. કારણ કે 2 વખત પાસાને ઉછાળો છો ત્યારે પણ કુલ ઘટના 36 બનશે, અને 2 પાસાને એક ભેગા ઉછાળશો ત્યારે પણ કુલ ઘટના તો કેટલી બનશે? 36 જ બનશે. 2 વખત પાસાને ઉછાળવું એટલે કે એકવાર મેં 2 વખત પાસાને ઉછાળ્યો ત્યારે ધારો કે બંને ઉપર કેટલા આવ્યા છે? એક આવ્યો છે. બરોબર, પહેલી વાર જ્યારે હું પાસાને ઉછાળું છું ત્યારે બંને પાસા ઉપર એક આવેલો છે. પછી 1 2 આવ્યા છે, 1 3 1 4 1 5 1 6, એવી રીતે 2 1 2 2 2 3 2 4 2 5 2 6, આવી રીતે કુલ કેટલા પરિણામ આપણા આગળ આવે છે? તો આપણા આગળ કુલ પરિણામ આવે છે 36. બરોબર, આગલા વિડીયોમાં મેં તમને કીધું હતું કે કઈ રીતે 36 પરિણામ આવતા હોય છે. તો આપણા આગળ કુલ પરિણામ આવ્યા 36. હવે આપણને એમ કહે છે કે પાસો જ્યારે 2 પાસા, એક પાસાને આપણે 2 વખત ઉછાળીએ છીએ ત્યારે એના પૃષ્ઠ ઉપર આગળનો જે ભાગ છે જેને આપણે જોઈએ છે એના ઉપર 5 ન મળે, તો આપણી ઘટના એ થશે પૃષ્ઠ પર 5 ન મળે તેવા પરિણામ. તો જુઓ, પૃષ્ઠ ઉપર 5 ક્યાં ક્યાં મળ્યા છે એ ગોતી લ્યો પહેલા. જો અહીંયા પૃષ્ઠ ઉપર 5 છે, આપણે જો એ માર્ક કરી રાખીએ છીએ કે જો અહીંયા કને પૃષ્ઠ ઉપર 5 છે, અહીંયા કને પણ 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, આ આખી રોમાં 5 છે, ને અહીંયા પણ 5 છે. તો પૃષ્ઠ ઉપર 5 કેટલી વાર મળ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 વખત આપણને 5 મળ્યા છે. પણ આપણને કીધું છે 5 ન મળે, તો 36 માંથી 11 બાદ કરી નાખો એટલે 5 ન મળે એવા કેટલા થયા? 25. અને એમ ન ફાવે તો તમે જ્યાં જ્યાં 5 નથી એ ગણો, તો એ પણ કેટલા થશે? 25 જ થશે. પૌડું બધું ગણવા કરતા જ્યાં 5 મળ્યા છે એ સંખ્યા આપણે 36 માંથી બાદ કરી નાખી. અને ન ખબર પડે તો આવી રીતે 1 2 3 4, અહીંયા 5 આવ્યું તો એ નહીં લખવાના, 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, આ તો લખાશે નહીં. 22 23 24 25 ને 26, સોરી 22, એક મિનિટ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ને 25, એટલે કે કુલ કેટલા મળ્યા આપણને? 25 મળ્યા. એટલે કે 36 કુલ આપણા પરિણામ છે. એમાંથી 11 વખત 5 આવે છે, એનો મતલબ કે 36 માંથી 11 બાદ કરી નાખો તો 25 વખત 5 આવતા નથી. એટલે P ઓફ A બરાબર ઘટના એની સંખ્યા છેદમાં કુલ, એટલે ઘટના એની સંખ્યા 25 છેદમાં કુલ 36. પછી કહે છે કે પૃષ્ઠ ઉપર 5 આવે તેની સંભાવના શોધો. તો હવે ઘટના B જોઈએ. ઘટના B, પૃષ્ઠ પર 5 આવે તેવા પરિણામ. તો પૃષ્ઠ ઉપર 5 આવે તેવા પરિણામ તો હમણાં જ આપણે જોયા, કેટલા થયા હતા? 11. એટલે કે P ઓફ B બરાબર ઘટના B ની સંખ્યા છેદમાં કુલ, એટલે કે 11 ના છેદમાં કુલ કેટલા? 36. બરોબર વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ ચેપ્ટર છે ગણિતનો સૌથી સહેલો ચેપ્ટર છે. આની અંદર તમારે ખાલી 2 જ ફોર્મ્યુલા, 2 જ વસ્તુ યાદ રાખવાની છે કે કુલ કેટલા પરિણામ છે અને આપણને જે ઘટના પૂછી છે એના કેટલા પરિણામ છે. બંનેને એકબીજાના છેદમાં રાખી દો એટલે તમારો જવાબ આવી જાય. એના માટે કાયદેસર લખવાનું કે ભાઈ કુલ પરિણામ તમારા કેટલા છે, પછી ઘટના એ જે પૂછી છે એને જ લખો ને એના બરાબર એની સંખ્યા લખી નાખો.
અને સીધો પી ઓફ એ કરી, ઘટના એની સંખ્યા છેદમાં કુલ. બીજી ઘટના હોય તો ઘટના બી કરી, જે ઘટના છે એ નહીં લખી, સામેની સંખ્યા લખી નાખો. પી ઓફ બી ઘટના બી ની સંખ્યા છેદમાં કુલ, તો ડાયરેક્ટ તમારો જવાબ આવી જશે. જેટલી વધુ પ્રેક્ટિસ એટલા વધુ માર્ક્સ આવશે. હવે પછીના વિડીયોમાં એવા અટપટા દાખલા હું સંભાવનાના લઈ આવીશ કે જે તમારી ટેક્સ્ટ બુકમાં નથી, પણ થોડીક કોમન સેન્સ વાપરો તો એ પણ તમને આવડી જાય એવા છે. ત્યાં સુધી આ દાખલાઓ તમે મોટે નોટમાં ગણી અને પ્રેક્ટિસ કરતા રહેજો. તો અહીંયા આપણો ટેક્સ્ટ બુક પ્રમાણે આપણો પ્રકરણ 14 સંભાવના પૂરો થાય છે. આજના વિડીયોમાં બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.